વંથલી નજીક ટીનમન્સ ફાટકે સર્કલની માંગ સાથે ગ્રામજનો હાઈવે ચક્કાજામ કરવા પહોંચ્યા। મામલતદારની ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। વંથલી નજીક ટીનમન્સ ફાટકે સર્કલની માંગને લઈ ગ્રામજનો હાઈવે ચક્કાજામ કરવા પહોંચ્યા। મામલતદારે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। જેતપુર સોમનાથ હાઈવે પર વંથલી નજીક આવેલા ટીનમન્સ ફાટકે અવારનવાર અકસ્માતના બનાવોને લઈ ગ્રામજનો દ્વારા સર્કલની માંગ સાથે કલેક્ટર, મામલતદાર ને કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન કરાતા ટીનમન્સ ગ્રામજનો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ચક્કાજામ કરવા ટીનમન્સ ફાટકે એકઠા થયા હતા। ડીવાયએસપી સિરોયા સહિતનો પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર મામલે વંથલી મામલતદાર MD શુક્લા તાત્કાલિક ટીનમન્સ ફાટકે પહોંચી ગામના અગ્રણી અને ગામ લોકો સાથે વાતચીત કરી ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા ગામ લોકોએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવા નિર્ણય લીધો હતો। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ ટીનમન્સ ફાટક સર્કલની માંગને લઈ ગ્રામજનો આંદોલન અર્થે પહોંચ્યા હતા। ત્યારે નેશનલ હાઈવે, રેવન્યુ અને પોલીસની ટીમ સાથે આજે સ્થળે આવી ગ્રામજનોને સમજાવી નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવેલ છે। સર્કલના પ્રશ્નને લઈ વહેલી તકે ઉકેલ આવે તેવી ખાતરી આપેલ હોવાનું વંથલી મામલતદાર MD શુક્લાએ જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી। નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર વંથલી। ટીનમન્સ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકો અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ। પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપે છે। પ્રવીણભાઈ છગનભાઈ ધમત। હાલ અમે આજરોજ નેશનલ હાઈવે જે ટીનમન્સ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે, એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે। છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું। આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમન્સ અને સેંદડાના 3 ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને। જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિના અમને ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે। અને જો આ હવે નહીં કરવામાં આવે, અમારે લેખિત રજૂઆત કરેલ છે પણ આજે 1 મહિનાનું એમને સમય આપેલ છે, જો હવે નહીં કરવામાં આવે તો અમે 3 ગામના માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું।